ભરૂચ લોકસભા બેઠક પર મામા ભાણેજ વસાવા સામે વસાવાના જંગમાં ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા 7મી વખત સાંસદ બની ભાણા ચૈતર વસાવાને 87,000 મતોથી પરાસ્ત કર્યા છે। ભરૂચ લોકસભા બેઠક ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સ્થાને રહી હતી। ભાજપના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાએ 7મી વખત ભાજપે ટિકિટ આપી હતી। તો દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું। વસાવા વર્સિસ વસાવાના મામા ભાણેજના જંગમાં 7મી મેના રોજ કુલ 69% જેટલું મતદાન થયું હતું। આજે 4 જૂને મત ગણતરી ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે 7 વિધાનસભા મુજબ 23 રાઉન્ડમાં હાથ ધરાઈ। ભાજપના 7મી ટર્મના ઉમેદવાર પહેલેથી જ ચૈતર વસાવા સામે દરેક રાઉન્ડમાં આગળ રહ્યા હતા। જોકે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય અને ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને કરારી ફાઇટ છેવટ સુધી આપી હતી। 7 વિધાનસભાના 23 રાઉન્ડ પૂર્ણ થતા ઈવીએમના 11.92 લાખ મતોમાં 6,05,489 મત મેળવી ભાજપના મનસુખ વસાવાએ 7મી વખત પણ ભરૂચના સાંસદનું સિંહાસન અકબંધ રાખ્યું હતું। તો સામે ચૈતર વસાવાને 5,18,419 મત મળતા ભાજપનું જીતનું માર્જિન માત્ર 87,070 મત પર સમેટાયું હતું। જોકે પ્રચાર દરમિયાન પહેલા ભરૂચ બેઠક પર 5 લાખથી વધુ મતોની જીત, જે બાદ 3 લાખ કરતા વધુ મતોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જોકે 1 લાખની સરસાઈથી પણ ભાજપ ભરૂચ બેઠક નહીં જીતતા ભાજપ સંગઠન અને મનસુખ વસાવામાં ઓછા માર્જિનથી જીતનો વસવસો જોવા મળ્યો હતો। બીજી તરફ ચૈતર વસાવાએ પણ મતદાન બાદ 50,000થી વધુ મતોથી જીતવાનો દાવો કર્યો હતો। તેમની હારથી તેઓમાં ભારે નિરાશા જોવા મળી હતી। ભરૂચ લોકસભા બેઠક ઉપર 3 લાખથી વધુ મતના વિશ્વાસે જીતવાનો દાવો કરનાર ભારતીય જનતા પાર્ટીને કાંટે કી ટક્કર આપનાર ચૈતર વસાવા આપણી સાથે મોજૂદ છે। ચૈતરભાઈ, આ લોકસભાની ચૂંટણી તમારા માટે કેવી રહી અને શું કહેશો પરિણામ જોતા? હા, આ લોકસભાની ચૂંટણી ખૂબ મોટો સંસદીય ક્ષેત્ર વિસ્તાર હતો। હું ડેડિયાપાડાના ધારાસભ્ય હોવાના નાતે અમે અમારી ટીમ ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ અમે અમારાથી જેટલી બનતી હતી એટલા પ્રયાસો, એટલી અમારી શક્તિનો અમે ઉપયોગ કર્યો છે અને ખૂબ સારી રીતે અમે ચૂંટણી લડ્યા છે। 16 રાઉન્ડનું પરિણામ આવ્યું છે। 16 રાઉન્ડમાં જે લોકો 5 લાખ લીડથી જીતવાની વાત કરતા હતા, જે લોકો આજે લાખથી પણ નીચે આવી ગઈને અમે રાખ્યા છે, એટલે આજ અમારી બહુ મોટી જીત છે। જે પણ લોકોએ અમને સહકાર આપ્યો છે, હજુ 7 રાઉન્ડ જે પણ પરિણામ આવશે એ પરિણામને અમે સહજતાથી સ્વીકારીએ છીએ। તમે જોયું હશે કે ખૂબ સારી રીતે અમે ચૂંટણી લડ્યા છે। ક્યાંક અમારી કંઈક કચાશ રહી ગઈ હશે તો તેમાંથી અમે શીખીશું। અમે ચૂંટણી લડ્યા છે, ક્યાં તો અમે જીતીશું, ક્યાં તો અમે શીખીશું અને લડતા રહીશું અને લોકોની વચ્ચે રહેવાના છે, લોકોના કામ કરવાના છે। એટલે આજે પણ ધારાસભ્ય છે, ધારાસભ્ય તરીકે પણ આગળ વધીશું। હાલના તબક્કે પણ ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભામાં અમે લીડ સાથે આગળ વધી રહ્યા છે, એટલે ચોક્કસ હું માનું છું આવનાર દિવસોમાં એનાથી પણ સારી ચૂંટણી અમે લડી શકીશું। તેમના દેડિયાપાડા મત વિસ્તારમાંથી જ વિધાનસભા કરતા ઓછા મત મળ્યા હોવાનું સામે આવ્યું હતું। સૌથી આશ્ચર્યજનક પરિણામોમાં આ વખતે નોટા ત્રીજા સ્થાને રહ્યું હતું। 2019ની ચૂંટણીમાં નોટાને 6,321 મત મળ્યા હતા, જેની સામે આ વખતે નોટાને અધધ કહેવાય એટલા 23,151 મત મળ્યા છે। પરિણામનું વિધાનસભા વાઇઝ ફાઇનલ પત્રક આવ્યા બાદ જ ભાજપ અને આપ ક્યાં તેમને જનતાના જનાદેશ મળ્યા અને ક્યાં તેઓને મતોમાં પછડાટ મળી તેના લેખાજોખા કાઢી મનોમંથન કરાશે। ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી આ 7મી વખતની ઉમેદવારીમાં ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા, પણ ઘણા બધા સમીકરણો બદલાયા, જેના કારણે અમે 80,000ના લીડથી આ ભરૂચ લોકસભા જીતીએ છીએ। વધુ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા, પણ આખર તો મતદારો પર આધાર છે। મતદારોનું જે મનમાં શું હોય છે એ પારખી ન શકાય, પરંતુ જીત અમારી નક્કી હતી। પહેલેથી જ અમે જીતની વાત કરતા હતા। સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા,